અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશન તરફથી મહત્વપૂર્ણ કાર્યવાહી સામે આવી છે. બોપલ પોલીસે ટાટા હેરિયર કંપનીની સફેદ રંગની કાર નંબર GJ01KU9065 માંથી મોટી માત્રામાં દેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી 850 લીટર દેશી દારૂ, જેની કિંમત અંદાજે ₹1,70,000 સાથે જ ₹3,50,000 કિંમતની કાર સહિત કુલ ₹5,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી વિધિ ચૌધરી સાહેબ, અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ અને સાણંદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નીલમ ગોસ્વામી સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સઘન પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ રોહિતકુમાર રમણલાલ, બકલ નંબર 906 અને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી ગૌરવ અશોકભાઈ ઠાકોરને દેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.